ગુજરાતની અંદર વિસાવદર જ્યારથી આમ આદમી પાર્ટીએ જીતી છે આ બેઠક ત્યારથી લઈને ક્યાંક ને ક્યાંક જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, એમાં એક પ્રકારનો ક્યાંક જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે. અને હવે જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે પણ હવે ભાજપની સામે મોરે મોરો બોલાવવાની તૈયારીમાં છે અને બોલાવી પણ રહ્યા છે. આજે એક આવા જ નેતાની વાત કરવી છે કે જેમણે ક્યાંક ને ક્યાંક ભાજપને પણ ટોણો માર્યો છે ને ચૈતર વસાવાને લઈને પણ જે વાત કરી છે તે સાંભળવા જેવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર જ્યારથી આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક જીતી છે, ગોપાલ ઇટાલિયા ત્યાંના ધારાસભ્ય બન્યા છે, એ પછી ગુજરાતની અંદર વિજય સંદેશ યાત્રાનું જે આમ આદમી પાર્ટી આયોજન કર્યું છે એમાં જ જે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ છે તેમણે હુંકાર કર્યો છે અને કહી દીધું છે કે જે રીતે ભર ચોમાસે આમ આદમી પાર્ટીની અંદર ભારે ઉકળાટ આવ્યો છે અને એ જ થકી ભાજપ છે તે દાજી રહી છે, એટલે કે આમ આદમી પાર્ટીમાં આવેલા ઉકળાટે ભાજપને દજાડી રહ્યો છે. ચૈતર વસાવાને જેલમાં નાખી એમના મોરલને જે તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ભાજપને એ નથી ખબર કે આમ આદમી પાર્ટી અહીંયા એટલી યાતનાઓ તમે જેટલી આપશો એટલી સહન કરી લેશે અને મજબૂત પણ બનશે. અહીંયા આમ આદમી પાર્ટી તૂટવાની નથી. આમ આદમી પાર્ટીમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા છતાં પણ આમ આદમી પાર્ટી સતત લડતી રહી છે. આવું પ્રવીણ રામ કહી રહ્યા છે. સૌથી પહેલા તો પ્રવીણ રામે જે ભાજપની સામે બાંધું ચડાવી છે, મોરે મોરો બોલાવી રહ્યા છે, તે સાંભળીએ. આમ આદમી પાર્ટીમાં ભર ચોમાસાની અંદર ઉકળાટ આવ્યો છે ને આ ઉકળાટ છે એ આપણને તો નથી દજાડતો પણ ભાજપને ચોક્કસથી દજાડે છે, એમાં કોઈ શંકા નથી. આમ આદમી પાર્ટીમાં જે ઉકળાટ આવ્યો છે, ઉકળાટ આમ આદમી પાર્ટીને નહીં પણ ભાજપને દજાડી રહ્યો છે અને તમને નજર સામે દેખાઈ રહ્યું છે કે ચેતરભાઈ ઉપર ખોટા કેસ થાય, બીજા લોકો ઉપર ખોટા કેસ થાય. હવે એને કોને કહેવા જાવું કે આવા તો હજારો કેસ કરી દો તો પણ આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર કે આમ આદમી પાર્ટીનો નેતા ક્યારેય ડગવાનો નથી, કારણ કે અહીંયા ખૂબ ખરાબ દિવસો જોઈને આવેલા નેતાઓ છે. અહીંયા તમારી જેમ જાહો જલાલીમાં જીવીને આવેલા નેતાઓ નથી. અહીંયા તો લોકોના સુખ દુઃખમાં એના પડખે ઉભા રહીને આવેલા નેતાઓ છે. અહીંયા ગમે એટલી યાતનાઓ આપો, ગમે એટલા દુઃખ આપો, અહીંયા તૂટતા નથી, મજબૂત થઈએ છે. અહીંયાથી હું ભાજપને કહેવા માંગુ છું, કારણ કે જ્યારે મેં પોતે આમ આદમી પાર્ટી જોઈન કરી એ પહેલાનો મને ઘટનાક્રમ ખ્યાલ નથી, પણ જ્યારે મેં આમ આદમી પાર્ટીમાં જોઈનિંગ કર્યું અને બીજા જ દિવસે વિસાવદરની એ ધરતી ઉપર હુમલો થયો, અમારી ઉપર ખોટી 307 લાગી. હારું એ ખબર નથી પડતી આમ આદમી પાર્ટીને 307 ને હું લેવા દેવા છે એ ખબર નથી પડતી. અને ખોટી 307 જ્યાં મજા આવે ત્યાં 307 જ લાગે છે આમ આદમી પાર્ટી. ત્યારે 307 લાગી, હુમલો થયો. ઘણા લોકોને એવું થયું કે હવે આ પાર્ટી ડરી જશે, આ પાર્ટીના નેતાઓ ઘરે બેસી જશે, પણ નહીં. જે તાકાત હતી એનાથી 10 ગણી તાકાતથી ગુજરાતમાં એ યાત્રા નીકળી અને બતાવ્યું કે આમ આદમી પાર્ટીના નેતાઓ તમારાથી ડરવાના નથી. એ પછીની વાત કરીએ કે જ્યારે ગાંધીનગરનું મહાનગરપાલિકાનું ઇલેક્શન આવ્યું, ઇલેક્શનના પરિણામો પછી ઘણા બધાને એવી આશા અને અપેક્ષાઓ હતી. ભાજપના લોકો ઘણા બધા ડોક્યુ કાઢીને જોતા હતા કે હાસ હવે ગઈ. મહાનગરપાલિકામાં રિઝલ્ટ નો આવ્યું, ઘણી બધી નબળી વાતો થઈ, ઘણી બધી નબળી ચર્ચાઓ થઈ કે બહુ ઉપાડો લીધો તો ન ચાલે. સાહેબ આમ આદમી પાર્ટીના ગાંધીનગરના પરિણામ પછી પણ આમ આદમી પાર્ટી સતત સંઘર્ષ કરતી રહી અને સંઘર્ષનું પરિણામ તમે કમલમમાં જોયું. કમલમમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ઘૂસ્યા અને અવાજ ઉઠાવ્યો કે અહીંયા બેરોજગાર યુવાનોના પેપર ન ખોલી શકાય, ભલે કદાચ 13 દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું. એ પછીની ઘટના ઘણા બધા નેતાઓએ એવું લાગ્યું કે અહીંયા તો થોડું નબળું પડ્યું, એટલે વાતાવરણ જોઈને ઘણા બધા નેતાઓએ પાર્ટી છોડી દીધી. એ પછી નબળી વાતો થવા લાગી કે આમ આદમી પાર્ટી હવે તૂટી જશે. નહીં સાહેબ, આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાએ અને અહીંયા સ્ટેજ ઉપર રહેલા નેતાઓએ પોતાની ઈમાનદારીથી એ સમયમાં ટકી રહ્યા, લડતા રહ્યા અને વિધાનસભા સુધી પોતાની તાકાતની મજબૂતીથી આગળ વધારી. વિધાનસભાનું ઇલેક્શન આવ્યું, આખા ગુજરાતમાં ભાજપને પણ ડર લાગવા
આદમી પાર્ટીની બની જશે. ભૂકા કાઢી નાખે એવો માહોલ ઉભો થયો. અને માહોલ પછી ઘણાને એમ થયું કે પરિણામ નબળું આવ્યું. રાજકીય રીતે મારું માનવું છે કે ખૂબ સારું પરિણામ કહી શકાય, પણ ઘણાને એમ થયું કે હવે આ નહીં ચાલે, ત્રીજો પક્ષ ન ચાલે. ત્યારે વિધાનસભાના પરિણામમાં આમ આદમી પાર્ટીએ સાબિત કરીને બતાવી દીધું કે ગુજરાતમાં ત્રીજા પક્ષની એન્ટ્રી છે ને છે. વિધાનસભાના પરિણામ પછી પાર્ટી ખૂબ કપરા સમયમાંથી પસાર થઈ. ઘણા બધા લોકોએ અંતર બનાવ્યું, ઘણા બધા નિષ્ક્રિય થયા, ઘણા બધા છોડી ગયા. ભાજપના ગોડાઉનમાં એને મજા આવી કે કંઈક હાશકારો થયો, પણ સાહેબ આ તો આમ અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.